જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી એક નવી રેસીપી સાથે આવી ગઈ છું। તો આજની રેસીપી કંઈક અલગ છે, જે શિયાળામાં જ બને છે। આ કોઈ બીજી વસ્તુ સ્વીટ કે એવું કંઈ નથી, પણ આપણે બનાવવાની છે કોઠીંબાની કાચરી। તો એના માટે મેં આ વેકેશનમાં બનાવી હતી વાડીએ, જ્યાં કોઠીંબા મળી રહે અને ખેતરમાં ના હોય તો આપણે વેચાતા પણ લઈને બનાવી શકીએ છીએ। આ કોઠીંબા છે ખૂબ ઓછા મળતા હોય છે, બધી જગ્યાએ નથી મળતા, પણ અમારી વાડીએ હતા એટલે મેં એની કાચરી બનાવી છે અને રેડી કાચરી પણ બજારમાં મળી રહી છે। તો આ બંને ભાઈઓ અને અમે ત્રણેય થઈને કોઠીંબા વેલામાંથી ઉતારી લીધા। કોઠીંબા સ્વાદમાં કડવા હોય છે, ઘણાને ખબર નહોતી હોતી કે એનો ટેસ્ટ કેવો હોય છે, પણ એની કાચરી બનતા ટેસ્ટ ખૂબ જ સરસ આવી જાય છે અને એકદમ ભૂંગરા જેવી બને છે ને એને આપણે આખું વરસ સ્ટોર કરી શકીએ છીએ। તો એક કાચરી આપણે કઈ રીતે બનાવવી એનો વિડીયો મેં અહીંયા શેર કરેલો છે। બધા અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ, પણ એકદમ પરફેક્ટ અને એકદમ ફરસી ભૂંગરા જેવી થાય એ કઈ રીતે બનાવવી એના માટે ઘણી વસ્તુ સિક્રેટ મેં એમાં એડ કરેલી છે। તો તમે વિડીયો એન્ડ સુધી જોજો અને જો પસંદ આવે તો શેર કરવાનું ના ભૂલતા। તો કોઠીંબા મેં અહીંયા ઉતારી લીધા છે અને પછી આપણે કોઠીંબાને પાણીથી સારી રીતે સાફ કરી લેવાના છે, એટલે કે ધોઈ લેવાના છે। આ કાચરીને બનતા ઓછામાં ઓછા 10થી 15 દિવસ એને સુકાતા લાગે છે। જો તડકો સારો એવો વધારે હોય તો ઓછી વાર લાગે છે, બાકી અઠવાડિયું તો ગણી જ લેવાનું। તો મેં અહીંયા કોઠીંબાને ધોઈ નાખ્યા છે। મારે અહીંયા ક્વોન્ટિટી ખૂબ જ વધારે છે અને હા, આ એટલી બધી કાચરી મારી નથી, આમાં બધાની છે એટલે થોડાક વધારે જ છે। તો કોઠીંબા ધોવાઈ જાય પછી આપણે એને સુધારવાના છે। તો મેં અહીંયા સુધારવા માટે એક મોટું છબલું જ લઈ લીધું છે। તો જેટલી તમારે ક્વોન્ટિટી હોય એટલી જ બનાવવાની, એવું જરૂરી નથી કે એટલી જ બનાવવાની છે। તો મેં અહીંયા છબલું લઈ લીધું છે અને હા, કોઠીંબાના તમારે અહીંયા 2 જ ફાડા કરવાના છે, તો જ એકદમ સરસ ફરસી બનશે। ઘણા હોય છે તો એની ઝીણી ઝીણી ચીરું કરી નાખતા હોય છે, પણ એ રીતે સારી નથી બનતી। પણ આ રીતે તમે 2 જ ભાગ કરશો તો એકદમ ફૂલશે વધારે। કોઠીંબા સુધારાઈ જાય પછી આપણે એમાં ડાયરેક્ટ નિમક ઉમેરી દેવાનું છે। તો મેં અહીંયા ક્વોન્ટિટી વધારે છે એટલે 1 કોથળી જેટલું નિમક ઉમેરેલું છે। નિમક અહીંયા આપણે વધારે જ રાખવાનું છે, કેમ કે કોઠીંબા કડવા હોય છે, એટલે કડવો ટેસ્ટ ના આવે એટલે આપણે વધારે નિમક ઉમેરવાનું છે। અને નિમક નાખી અને સવાર સુધી આપણે રહેવા દેવાનું છે, અથવા તો 7થી 8 કલાક રહેવા દેવાના છે। અને પછી તો સિક્રેટ વસ્તુ એ છે કે સાજીના ફૂલ, તો સાજીના ફૂલ ઉમેરવાથી કાચરી એકદમ ક્રિસ્પી અને ફૂલી અને સરસ ભૂંગરા જેવી બને છે અને ખાવામાં પણ એકદમ ફરસી બને છે। તો મેં અહીંયા રાતે કોઠીંબામાં નિમક ઉમેરેલું હતું, તો સવારે મેં 1 કોથળી જેટલું સાજીના ફૂલ અને ખાટી છાશ ઉમેરેલી છે। જો છાશ ના હોય, ખાટી ના હોય તો તમે તાજી છાશ પણ ઉમેરી શકો છો, પણ જો આપણે અગાઉથી જ પ્લાન હોય તો આપણે ખાટી છાશ ભેગી કરી શકીએ છીએ। છાશ અને સાજીના ફૂલ નાખવાથી કાચરી એકદમ સફેદ અને ફરસી બને છે। ત્યારબાદ આપણે એને 2 દિવસ એટલે કે 2 રાત સુધી છાશમાં રહેવા દેવાના છે અને પછી આપણે એને ફરીથી ધોવાના છે। તો મેં અહીંયા 2 થી 3 પાણીથી કોઠીંબાને ધોઈ નાખેલા છે। એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ડાયરેક્ટ સૂકવી નથી દેવાના, 2 દિવસ છાશમાં રહે અને પછી આપણે એને 2 થી 3 પાણીથી ધોઈ અને પછી જ સૂકવવાના છે। તો મેં સરસ રીતે 3 પાણીથી કોઠીંબાની કાચરીને ધોઈ નાખી છે અને પછી આ રીતે જાળીવાળા ટબમાં નાખી અને પાણી નીતરવા દીધું હતું અને પાણી નીતરી જાય પછી આપણે એને સૂકવી દેવાની છે। તો આપણે એને ડાયરેક્ટ તડકે જ સૂકવવાની છે।
છાંયે નથી સૂકવવાની. સૌપ્રથમ આ રીતે બધી હાથ વડે પોળી કરી દેવાની અને પછી આપણે એક એક કરીને બધી ચત્તી સૂકવવાની છે. એક પણ ઉલટી નથી રાખવાની, બાકી ચીકણી થઈ જાય છે અને સ્મેલ પણ ખૂબ ગંદી આવે છે. એટલે આ રીતે બરાબર સૂર્યપ્રકાશ મળે એ રીતે આપણે એક એક કરી અને બધી કાચરીને ચત્તી કરી દેવાની છે, એટલે સરસ રીતે સુકાઈ જાય. જો તડકો સારો હોય તો 8થી 10 દિવસમાં સુકાઈ જાય છે, એને વાર નથી લાગતી. પણ આપણે એક જ દિવસ આને આપણે ચત્તી સૂકવવાની છે, પછી તમારે કોઈ માથાકૂટ કરવાની હોતી નથી. એમણે હાથ ફેરવી અને પોળી કરી દો તો એ સરસ રીતે સુકાઈ જાય છે. અને હા, રાતે આપણે એને અંદર લઈ લેવાની છે, બહાર નથી રાખવાની, બાકી ઠારને લીધે કાળી પડી જાય છે. તો આપણી કાચરી સુકાઈને રેડી થઈ ગઈ છે અને એકદમ વ્હાઈટ પણ થઈ છે. તમે આ રીતે કરશો તો આ રીતે સરસ વ્હાઈટ બનશે, બાકી લાલ ઉપર બને છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને જરૂરથી જણાવજો અને તમે પણ ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે. હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી